સવારે તમે ઉઠો, કસરત અને યોગ ના કરવાનું બહાનું તમારા મગજમાં આવે તો આ વાત ખાસ યાદ કરી લેવી. ખાલી કેલ્શિયમની ગોળીઓ ગળવાથી કે કેલ્શિયમ રીચ ફૂડ લેવાથી તમે તમારા સાંધાના દુખાવા ક્યારેય દૂર નહીં કરી શકો જ્યાં સુધી તમે નિયમિત કસરત અને યોગ નહીં કરો. ખાલી પ્રોટીન રીચ ફૂડ લેવાથી કે પ્રોટીન પાવડર પીવાથી તમે તમારા મસલ્સને ક્યારેય મજબૂત નહીં કરી શકો જ્યાં સુધી તમે નિયમિત કસરત અને યોગ નહીં કરો. ખાલી અલગ અલગ પ્રકારના ડાયટ પ્લાન ફોલો કરવાથી, ઉપવાસ કે એકટાણા કરવાથી તમે વજન ક્યારેય નહીં ઉતારી શકો જ્યાં સુધી તમે નિયમિત કસરત અને યોગ નહીં કરો. ખાલી ઘઉં અને શુગર બંધ કરી દેવાથી તમે તમારા ડાયાબિટીસને ક્યારેય રિવર્સ નહીં કરી શકો જ્યાં સુધી તમે નિયમિત કસરત અને યોગ નહીં કરો. ખાલી હોર્મોનની ગોળીઓ ગળવાથી હોર્મોનને બેલેન્સમાં ક્યારેય નહીં લાવી શકો જ્યાં સુધી તમે નિયમિત કસરત અને યોગ નહીં કરો. અલગ અલગ પ્રકારના ઉકાળા ખાલી પી લેવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિને તમે ક્યારેય મજબૂત નહીં કરી શકો જ્યાં સુધી તમે નિયમિત કસરત અને યોગ નહીં કરો. ગોળીઓ ગળીને તંદુરસ્તી તમને ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી નિયમિત કસરત અને યોગ તમારી દિનચર્યામાં નહીં આવે. તો પહેલો રસ્તો છે આજે સરળ છે, સસ્તો છે અને શોર્ટકટ છે, જે ભવિષ્યમાં અઘરો પડી શકે અને મોંઘો પડી શકે. બીજો રસ્તો છે એ આજે અઘરો છે, ડિસિપ્લિન માંગી લેશે અને મે બી મોંઘો બી પડે પણ ભવિષ્યને સરળ બનાવશે અને સ્વસ્થ બનાવશે. પસંદગી તમારી છે.